હા. સો વિદ્યાર્થી મિત્રો, તમને ભાગીદારી વિશે ખ્યાલ આવી ગયો હશે. ભાગીદારીના લક્ષણો ખ્યાલ આવી ગયા હશે. એના પછી જો આપણે બિઝનેસ સ્ટાર્ટ કરી દીધું, બિઝનેસ સ્ટાર્ટ કર્યા બાદ એમાં જે પૈસા લાવવામાં આવે છે, પૈસાનો જે વ્યવહાર કરવામાં આવે છે, ભાગીદારી વ્યવહારમાં, ભાગીદારી પેઢીમાં જે પણ કોઈ રૂપીસ લાવવામાં આવે છે એને આપણે મૂડી કહીએ છીએ. ધંધો ચાલુ કરવા માટે જે અમાઉન્ટ લાવવામાં આવે છે, જે રૂપિયા લાવવામાં આવે છે એને આપણે મૂડી કહી છે, એને આપણે કેપિટલ કહેવાય. તો કેપિટલ એકાઉન્ટ, મૂડી ખાતા. તો મૂડી ખાતાના મુખ્ય બે પ્રકારો છે. એક તો છે સ્થિર મૂડી ખાતું અને બીજું છે અસ્થિર મૂડી ખાતું. સ્થિર મૂડી ખાતું અને અસ્થિર મૂડી ખાતું, આ બે મૂડી ખાતા બનાવવાની પદ્ધતિ છે. આ બે પદ્ધતિ વિશે આપણે જાણીએ કે કઈ પદ્ધતિ અસ્થિર મૂડી ખાતું તરીકે ઓળખાય છે, કઈ પદ્ધતિ સ્થિર મૂડી ખાતા તરીકે ઓળખાય છે. તો જ્યારે આપણે અસ્થિર મૂડી ખાતાની વાત કરીએ, જ્યારે આપણે ફ્લક્ચ્યુએટિંગ એકાઉન્ટ મેથડની વાત કરીએ, તો એ ટાઈમે જે પણ મૂડી અને મૂડી સાથે લાગતા જે પણ વ્યવહાર કરવામાં આવે છે એ બધા એક જ મૂડી ખાતામાં મૂકવામાં આવે છે. તો આપણે આ જે ભાગીદારોનું મૂડી ખાતું, એમાં તમે જોઈ શકો છો કે બાકી આગળ લાવ્યા. આ જે બાકી આગળ લાવ્યા એ શું છે? એ ગયા વર્ષની નફા નુકસાન ફાળવણી ખાતામાં અથવા ગયા વર્ષે જે પણ કઈ મૂડી બચી હતી એને આપણે બાકી આગળ લાવ્યામાં લખી શકીએ છીએ. સો અથવા જે ભાગીદારી પેઢી નવી ચાલુ થઈ હોય એની અંદર જે ભાગીદારો મૂડી લાવ્યા હોય, કેશ લાવ્યા હોય, એ આપણે મૂડી ખાતામાં બાકી આગળ લાવ્યા તરીકે લખી શકીએ છીએ. તો અહીંયા છે મૂડી પર વ્યાજ, પગાર, કમિશન, બોનસ, નફા નુકસાન ફાળવણી ખાતા. તો આ દરેક વસ્તુઓ આપણે જે મૂડી ખાતો છે એની જમા બાજુ લખીએ, એટલે કે આ કઈ સાઈડ છે? આપણી ડેબિટ સાઈડ છે, ડેબિટ રૂપીસ. અને મૂડી ખાતાની ઉધાર બાજુ શું આવે? તો ઉપાડ આવી જાય, ઉપાડ પર વ્યાજ આવી જાય. એ ઉપરાંત વહેંચણી પાત્ર નફો, વહેંચણી પાત્ર ખોટ. વહેંચણી પાત્ર ખોટ એટલે કે આપણે જે નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર જે છેલ્લે વધારેની રકમ બચે છે, જે ડિફરન્સ આવે છે, એ આપણી વહેંચણી પાત્ર ખોટ આવી જાય અથવા તો વહેંચણી પાત્ર નફો આવી જાય. એને આપણે જો કે ખોટ હોય એને આપણે ઉધાર બાજુ લખીશું, જો નફો હોય એ આપણે જમા બાજુ લખાય. સો મિત્રો, આપણે અત્યારે અસ્થિર મૂડી ખાતાની રીતે ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ મેથડ જોઈ. એમાં આપણે જોયું કે મૂડી અને મૂડી ઉપરાંત જે પણ ભાગીદારો સાથે જે પણ વ્યવહાર કરવામાં આવે છે એમને પગાર આપવામાં આવે છે, કમિશન, બોનસ, જે પણ કઈ ભાગીદાર સાથે લાગતું છે એ દરેક વસ્તુ આપણે અહીંયા નોટ કરીએ છીએ. આ કઈ થઈ ગઈ? અસ્થિર મૂડી પદ્ધતિની રીતે મૂડી ખાતું. હવે આપણે વાત કરીએ સ્થિર મૂડી પદ્ધતિ એટલે કે ફિક્સ્ડ કેપિટલ એકાઉન્ટ મેથડ. ફિક્સ્ડ કેપિટલ એકાઉન્ટ મેથડ, એની અંદર બે પ્રકારના એકાઉન્ટ બને છે, બે ખાતા બને છે. એક તો આવી જાય છે આપણું પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ એટલે ભાગીદારોનું મૂડી ખાતું, અને બીજો આવી જાય છે પાર્ટનર્સ કરંટ એકાઉન્ટ, ભાગીદારોનું ચાલુ ખાતું. તો અહીંયા આપણે જોયું કે અહીંયા બે ખાતા બને છે, પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ, અધર ઇઝ પાર્ટનર્સ કરંટ એકાઉન્ટ. જ્યારે આપણે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટની વાત કરીએ, જ્યારે આપણે ભાગીદારોના ચાલુ ખાતા વિશે વાત કરીએ, મૂડી ખાતા વિશે વાત કરીએ, તો એમાં મૂડી અને બિઝનેસની અંદર, ધંધાની અંદર જે કંઈ વધારાની રકમ ભાગીદારો લાવતા હોય એ વિશે જ નોંધ થશે. ભાગીદારોના મૂડી ખાતામાં માત્ર મૂડીની જ નોંધ થશે. બિઝનેસ રનિંગ છે, બિઝનેસની અંદર રૂપિયાની જરૂરત પડી, એમાં ભાગીદાર 10,000 રૂપિયા, 5,000 રૂપિયા લાવે છે, એ જે રૂપિયા છે મૂડી તરીકે આપણે ઉમેરી શકીએ છીએ. અને ભાગીદારોના ચાલુ ખાતામાં શું આવશે? ભાગીદારોના ચાલુ ખાતાની અંદર મૂડી પર વ્યાજ, પગાર, કમિશન, બોનસ, મહેનતાણું, આપણે વહેંચણી પાત્ર નફો અથવા વહેંચણી પાત્ર ખોટ, એ દરેક વસ્તુઓ ચાલુ ખાતામાં આવી જશે. અત્યારે આપણે જોયું અસ્થિર મૂડી ખાતામાં શું જોયું કે એક જ મૂડી ખાતામાં દરેક વસ્તુ આપણે નોટ કરીએ છીએ. જ્યારે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં બે એકાઉન્ટ બનાવીએ છીએ. એક તો છે આપણું પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ એન્ડ પાર્ટનર્સ કરંટ એકાઉન્ટ. કેપિટલ એકાઉન્ટમાં ઓનલી કેપિટલ આવશે, ખાલી મૂડી આવશે, ફક્ત ને ફક્ત મૂડીની જ નોંધ થશે.
જૂની મૂડી વધેલી હોય એની નોંધ થશે, નવા ભાગીદારો જે મૂડી લાવ્યા છે એની નોંધ થશે, અને ચાલુ ખાતાની અંદર જે પણ મૂડી પર વ્યાજ છે, ઉપાડ પર વ્યાજ છે, નફા નુકસાન ફાળવણી ખાતાની જે પણ બાકી હોય અથવા ભાગીદારોને જે પણ પગાર, કમિશન કે બોનસ આપવામાં આવે એવી વસ્તુઓની આપણે ક્યાં નોંધ થશે? ચાલુ ખાતામાં. સો આઈ હોપ તમે લોકો સમજી ચૂક્યા હશો કે મૂડી ખાતાની પદ્ધતિ કેટલી હતી? બે. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ એટલે ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ મેથડ, ફ્લક્ચ્યુએશન. ઓકે, તો આની અંદર આપણે દરેક વસ્તુની એન્ટ્રી થઈ જશે, દરેક વસ્તુની નોંધ થશે. જ્યારે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ એમાં બે ખાતાઓ બનાવ્યા આપણે, એક તો છે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ અને પાર્ટનર્સ કરંટ એકાઉન્ટ, એટલે કે ભાગીદારોનું મૂડી ખાતું અને ભાગીદારોનું ચાલુ ખાતું. ખ્યાલ આવી ગયો? તો આશા કરું છું તમને આ વિશે ખ્યાલ આવી ચૂક્યો હશે. હવે આપણે આગળ વાત કરીએ